ત્યારબાદ મહાદેવજી સતીને લઈને પ્રભુ પાસે પધાર્યા અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આપનું એ મોહિની સ્વરૂપ એનું અમને દર્શન કરાવો. ભગવાને કહ્યું, મહાદેવજી આ શું વાત કરી રહ્યા છો? આ મારું મોહિની સ્વરૂપ આપના જેવા યોગી પુરુષો માટે નથી, પણ એ તો કામીજનોને પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવા, મોહમાં ફસાવવા માટે છે. આપના જેવા પરમ યોગીઓ માટે સ્વરૂપ નથી. પણ બહુ હટ કરી જ્યારે મહાદેવજીએ, ત્યારે અચાનક ત્યાંથી પધારીને અને દૂર મહાદેવજીએ જોયું. ક્યાં ગયા પ્રભુ? તો દૂર એક વૃક્ષ હતું અને એની પાછળથી સંતાઈને આમ મુખ કર્યું પ્રભુએ અને જોયું આ કોણ છે. અને એ જ મોહિની રૂપ ધારણ કરીને પ્રભુ પધાર્યા. ફરીથી બોલો મોહિની નારાયણ ભગવાન. અને મહાદેવજી એવા બની ગયા અને આજે મોહિની નારાયણની પાછળ પાછળ દોડ્યા. મોહિની નારાયણ આગળ આગળ જાય અને મહાદેવજી બંને હસ્ત લંબાવીને પકડવા જાય. પીતાંબર પકડી લીધું, ચોટી પકડી લીધી, બાથમાં ભરી લીધા અને ત્યારબાદ પ્રભુ કહેવા માંડ્યા કે જો મેં પહેલા જ કહ્યું હતું કે આ તમારા જેવા યોગીઓ માટે રૂપ નથી, એ તો કામીજનો માટે, દૈત્યોને મોહિત કરવા છે. અને પ્રભુએ પછી પોતાનું રૂપ સંકેલીને મૂળ રૂપમાં આવી ગયા. અને આ વખતે મહાદેવજીએ પ્રભુની સ્તુતિ કરી અને એ વખતે મહાદેવજીએ સતી હતા એમને કહ્યું કે જો સતી, જ્યારે હું લાંબા સમય પછી તપસ્યામાંથી જાગ્યો, હે દેવી, તમે મને પૂછ્યું કે જગતના લોકો આપની આરાધના કરે છે, પણ હે મારા પતિદેવ, આપ કોની આરાધના કરો છો? તો હું આ પરબ્રહ્મ પરમાત્મા એમની આરાધના કરું છું. મારા ઈષ્ટ આ છે. જગતના લોકો મારી આરાધના કરે, પણ હું આ પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરું છું. અને આ સતીને જ્ઞાત કરાવવા માટે મહાદેવજી આ લીલા કરી અને પ્રભુએ એમને ફરીથી મોહિની રૂપે દર્શન આપ્યા. બોલો મોહિની નારાયણ ભગવાન જય. 84 વૈષ્ણવમાં કવિરાજ ભાટ સનોડિયા એમની વાર્તા આવે છે કે જ્યારે મહાપ્રભુજી મથુરા પધાર્યા, કવિરાજે દંડવત કરીને પૂછ્યું કે મહારાજ, દેવી મોટા કે મહાદેવ મોટા? ત્યારે આચાર્ય ચરણે કહ્યું કે શાસ્ત્ર રીતથી તો ઠાકુરજી મોટા છે, પણ મારા મનમાં એ નિશ્ચય છે દેવ મોટા. કવિરાજે કહ્યું કે ઠાકુરજી અને મહાદેવજીમાં શું ભેદ? બંને ઈશ્વર છે. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભાગવતજીમાં વર્ણન છે કે ભગવાને જ્યારે મોહિની રૂપ ધર્યું અને મહાદેવજીને મોહિત કર્યા, પણ મહાદેવજી એવું કોઈ રૂપ ધર્યું નથી કે જેનાથી પ્રભુ મોહિત થયા હોય. માટે અમારા મતે એ દેવ ભગવાન મોટા, ઠાકુરજી મોટા છે. પછી જેના મને જે મોટા દેવ હોય એ ભલે માને, પણ અમારા મતે આ મોટા છે. આ રીતે ત્યારબાદ બીજા મન્વંતરોની કથા કહી. 8મા મન્વંતરમાં મનુ સાવરણી થશે. એ 8મા મન્વંતરમાં ઇન્દ્ર બલિરાજા હશે અને પરશુરામ, વ્યાસજી, અશ્વત્થામા વગેરે સપ્તર્ષિ હશે. અને એ વખતે ભગવાને દેવગુહ્યની પત્ની સરસ્વતીથી દેવ સર્વભૌમ નામનો અવતાર લીધો. ત્યારબાદ દક્ષ સાવરણી 9મા મનુ, ધર્મ સાવરણી 11મા મનુ, રુદ્ર સાવરણી 12મા મનુ, દેવ સાવરણી 13મા મનુ. એ બધું બતાવ્યું. બધા મન્વંતરોમાં 3 મહાન ધર્મ છે કે આપત્તિ આવે ત્યારે હરિનું સ્મરણ કરવું, સંપત્તિ હોય ત્યારે સર્વ પ્રકારનું દાન કરવું અને સ્મરણમાં, હરિસ્મરણમાં નિર્વાહ્ય વચન બોલવા.
ત્યારબાદ સુખદેવજી મહારાજે કહ્યું કે એક વખતે ઇન્દ્રે દૈત્યોને જીતી લીધા અને બલિ રાજાને મારી નાખ્યા. અને ઇન્દ્રે બલિ રાજાને મારી નાખ્યા, પણ બલિ રાજાના ગુરુ હતા શુક્રાચાર્યજી. અને આ શુક્રાચાર્યજીની પાસે સંજીવની વિદ્યા હતી, જેનાથી બલિ રાજાને ફરી જીવતા કરી નાખ્યા. અને આ સંજીવની વિદ્યાથી જીવતા કર્યા અને ગુરુદેવના ચરણોમાં એમણે સમર્પણ કર્યો. અને બલિ રાજાથી વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. અને આ યજ્ઞના અગ્નિકુંડમાંથી સુવર્ણથી મઢેલું રથ નીકળ્યું. એમાં લીલા રંગના ઘોડા હતા. એવા દિવ્ય રથ પર એમને પધરાવ્યા. અને પ્રહલાદજી એમને એવી માલા પહેરાવી, બલિ રાજાને પ્રહલાદજી એમના દાદા છે, એમણે એવી માળા પહેરાવી ફૂલની કે જેના ફૂલ ક્યારે કરમાય નહીં. અને આ રીતે બલિ રાજાએ બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા અને ઇન્દ્રની અમરાવતી પર આક્રમણ કર્યું. અને હવે આ ઇન્દ્રની અમરાવતી પર આક્રમણ કર્યું અને બધા ભયભીત થઈ ગયા દેવતાઓ. કારણ કે બલિ રાજાનું હવે સામર્થ્ય બહુ થઈ ગયું. ભયભીત થઈ ગયા અને બધા બૃહસ્પતિજી પાસે દેવતાઓ ગયા કે શું કરીએ. બૃહસ્પતિજીએ કહ્યું કે હે દેવતાઓ, હું તમારો ગુરુ છું, માટે સલાહ આપું છું કે હમણાં પાછો તમારો સમય હતો ત્યાં સુધી તમે રાજ્ય કર્યું, હવે ફરી સમય આવ્યો છે દૈત્યોનો, માટે આવા સમયમાં એમની સામે ન પડતા તમને જ્યાં જગ્યા મળે ત્યાં સંતાઈ જાઓ અને ભગવાન જ સૌનું ભલું કરશે. અને બધા દેવતાઓ મળીને અનાથ થઈ ગયા. રાજપાટ બધું ગુમાવી બેઠું અને જ્યાં જગ્યા મળી ત્યાં આમ તેમ ભટકતા સંતાઈ ગયા. અને આ બાજુ અદિતિ જે દેવતાઓની માતા છે દુખી થઈ ગઈ. કારણ કે પુત્રોની આવી હાલત જોઈને કશ્યપજી બહુ લાંબા સમય પછી તપસ્યામાંથી જાગ્યા અને એ આશ્રમમાં આવ્યા. અદિતિને પૂછ્યું કે દેવી, તારાથી કોઈનું અપરાધ થયું? તે કોઈનું અપરાધ કર્યું? કઈ શું થયું? કેમ તમારું મુખ આવું મલિન દેખાય છે? કેમ તમે દુખી થઈ રહ્યા છો? અદિતિએ કહ્યું કે સ્વામી, હું આપની અર્ધાંગિની છું. મારાથી કોઈ અપરાધ નથી થયો, ન કોઈએ મારો અપરાધ કર્યો. પણ આજે દૈત્યોએ બધું સંપત્તિ, બધું જે કંઈ હતું એ બધું મારા પુત્રોનું પડાવી લીધું છે. અને મારા પુત્રો ઘર વિહોણા થઈને આમ તેમ ભટકી રહ્યા છે. અને એમને ભટકતા જોઈને, એમને દુખી જોઈને હું દુખી થઈ રહી છું. કશ્યપજીએ કહ્યું, દેવી તું ચિંતા ન કર, ભગવાન જ સૌનું પ્રિય કરે છે. જ્યારે મને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હતી અને ત્યારે મને પયોવ્રત બતાવવામાં આવ્યો. અને આ પયોવ્રત હું બતાવું એવી રીતે તું ધારણ કર અને ભગવાન તારી મનોકામના પૂર્ણ કરશે. ફાગણ માસના શુક્લ પક્ષમાં એકમથી દ્વાદશી સુધી આ વ્રત થાય. અને જ્યારે શુક્લ પક્ષ શરૂ થાય એના આગલા દાડે, અમાસના દાડે, શુકર દ્વારા ખોદેલી માટી હોય એને અંગ ઉપર લગાવીને અને સ્તુતિ કરવામાં આવે કે હે પૃથ્વી દેવી, જેવી રીતે વરાહ નારાયણે આપનો ઉદ્ધાર કર્યો એવી રીતે આપ મારો ઉદ્ધાર કરો. દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનું જાપ કરવું, ભગવાનની પ્રતિમાનું દૂધથી અભિષેક કરવું, ખીર ખાઈને રહેવું, બ્રહ્મ ભોજન કરાવવું, પતરાળીમાં ખાવું, ભૂમિમાં શયન કરવું, આવી રીતે એ બધા નિયમ પયોવ્રતના બતાવ્યા. અને આ રીતે તું પયોવ્રત ધારણ કર. આને સાર્વભૌમ પણ વ્રત કહેવાય છે. અને આ મને બ્રહ્માજીએ બતાવ્યું હતું એમ કશ્યપજી કહેવા માંડ્યા.
અને પતિની આજ્ઞાનું પાલન કરતા અને એમણે આ વ્રત કર્યું, પયોવ્રત, અને એના ફલ સ્વરૂપે ભગવાન એમની સામે દર્શન આપવા પધાર્યા. ભગવાને કહ્યું કે હે દેવી અદિતિ, મને ખબર છે કે તું કઈ કામનાથી આ વ્રત કરી રહી છે, કારણ કે તારા પુત્રોને ક્યાંય ઠામ ઠેકાણું નથી, આમ તેમ ભટકી રહ્યા છે, અને એના દુઃખથી તું દુઃખી થઈને આ વ્રત કર્યું છે તે. અને આજે હું તને વરદાન આપું છું કે તે એવું દિવ્ય વ્રત કર્યું અને ભગવાનની આરાધના કરેલી ક્યારે પણ નિષ્ફળ જતી નથી. અને હવે તું તારા પતિની અંદર મારું સ્વરૂપ જોજે, એમની સેવા કરજે. હું મારું તેજ તારા પતિમાં પધરાવીશ, તારા પતિ તારી અંદર પધરાવશે, અને હું સ્વયં તારે ત્યાં બાળક બનીને આવીશ અને તારા બાળકોની બધી સંપત્તિ છલથી પાછી લઈને અને હે પુનઃ પાછી અપાવીશ. અને જો મેં જે તને આ ભગવદ આજ્ઞા કરી છે, આ દેવવાણી બની શકે એટલી ગુપ્ત રાખજે, કોઈની સામે કહેતી નહીં, મનમાં રાખજે. માટે આપણે પણ ઠાકુરજી આપણને કોઈ સાનુભાવ જતાવે, ઠાકુરજી આપણને કોઈક અનુભવ કરાવે, ત્યારે કંઈક આજ્ઞા કરે અંદર મનમાં, અંતઃકરણમાં, તો દુનિયાની આગળ ગાગા કરવી જોઈએ નહીં. એ માટે ઠાકુરજી કહે છે, અહીં કહી રહ્યા છે ભગવાન અદિતિને કે મેં તને જે કહ્યું, સાનુભાવ કરાવ્યું, એ દેવવાણી જેટલી ગુપ્ત રહે એમાં જ એની સાર્થકતા રહેલી છે. માટે લોકો આગળ ગાગા કરતી નહીં. ઘણાની ટેવ હોય પોતાની મહત્તા બતાવ, મને ઠાકુરજી આમ કર્યું, મને આ અનુભવ કરાવ્યો, મને આમ કર્યું, મને આવું કીધું. તો જો આજે કહીએ એમાં ઠાકુરજીની તો મહત્તા છે જ, પ્રભુ કેવા કૃપાલુ છે તો ખબર પડે છે આપણને. પણ ત્યાં 4 આસ્તિક બેઠા હોય, ત્યાં 8 નાસ્તિક પણ હોય, અને એ લોકો વિચારે કે આવું તે કંઈ થતું હશે, આ ગપ્પા મારતી હશે, આમ કંઈ હોય. તો આ રીતે ઠાકુરજીએ પોતાનો નિજ જાણીને આપણને સાનુભાવ જતાવ્યો, અને આપણે દુનિયાની આગળ ગાઈને પોતાની મહત્તા બતાવે, એમાં ઠાકુરજીનો કોઈ વિરોધ કરે કે આવું ના હોય, આવું કંઈ હોય, તો એમાં ઠાકુરજીનો અપરાધ થયો કહેવાય. અને માટે કહે છે કે દેવવાણી બની શકે એટલી ગુપ્ત રાખજે, મનમાં રાખજે, કોઈની આગળ કહેતી નહીં. અને પ્રભુ તો ત્યાંથી પધાર્યા. પ્રભુએ પોતાનો તેજ પધરાવ્યો કોની અંદર? કશ્યપજીની અંદર. કશ્યપજીએ તેજ અદિતિની અંદર પધરાવ્યો. અને જ્યારે અદિતિના ગર્ભમાં ભગવાન પધાર્યા, અને એ વખતે બ્રહ્માજીને ખબર પડી કે હવે પ્રભુ પધાર્યા, અને એમણે સ્તુતિ કરી, જયોરુગાય ભગવન રુક્રમ નમોસ્તુતે, નમો બ્રહ્મણ્ય દેવાય ત્રિગુણાય નમો નમઃ, નમસ્તે પૃશ્નિગર્ભાય વેદ ગર્ભાય વેદસે, ત્રિનાભાય ત્રિપૃષ્ઠાય શિપિવિષ્ટાય વિષ્ણવે. બ્રહ્માજીએ 4 શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરી. અને જોત જોતામાં તો ભાદરવો મહિનો આવ્યો, વર્ષા ઋતુ છે, ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં છે, દ્વાદશીની તિથિ છે, અને મધ્યાહનના સમયે અભિજીત મુહૂર્તમાં જોતામાં કશ્યપ અને અદિતિના આશ્રમમાં એમની સન્મુખ ચતુર્ભુજ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી, ચતુર્ભુજ નારાયણ ભગવાન કી, ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. અને જય હો કરવા માંડ્યા કશ્યપજી. અદિતિએ જય હો કર્યું. દેવતાઓએ આકાશમાં દુંદુભી વગાડ્યા, પુષ્પ વૃષ્ટિ થઈ, અપ્સરાઓ નાચી. અને હાલ
જોતામાં તો પ્રભુએ વિચાર્યું કે આ ચતુર્ભુજ રૂપથી આ મારા અવતારનું પ્રયોજન નથી, મારે તો બટુક બ્રહ્મચારીના વેશમાં આવવાનું છે. બભૂવ તેનૈવ સ વામનો બટુઃ સંપશ્યતો દિવ્ય ગતિ યથા નટઃ. જેમ કોઈ નટ હોય કેવી રીતે પોતાનો વેશ બદલીને બીજા રૂપમાં આવીને પોતાનો ભૂમિકા ભજવે, એવી રીતે પ્રભુએ ચતુર્ભુજ રૂપ સંકેલીને નાનકડા 5-7 વર્ષના બાલ બ્રહ્મચારીના રૂપમાં આવી ગયા. નાનકડા વિપ્રવેશથી ઠાકુરજી વામન રૂપમાં પધાર્યા. બોલો વામન ભગવાન. શ્રી વામન અવતાર પ્રગટે, શ્રી વામન અવતાર, શ્રી વામન અવતાર પ્રગટે, શ્રી વામન અવતાર. નિરખ અદિતિ મુખ કરત પ્રશંસા, નિરખ અદિતિ મુખ કરત પ્રશંસા. જગજીવન આધાર પ્રગટે, શ્રી વામન અવતાર, શ્રી વામન અવતાર પ્રગટે, શ્રી વામન અવતાર. બોલો વામન ભગવાન કી. ત્યારબાદ વામન ભગવાન ને બ્રહ્મચારીના રૂપમાં જોઈને મહર્ષિઓને આનંદ થયો. કશ્યપજીએ જાત કર્મ સંસ્કાર કરાવ્યા, એમનો ઉપનયન સંસ્કાર થયો. ગાયત્રીના અધિષ્ઠાતા સૂર્યનારાયણે એમને ગાયત્રીનો ઉપદેશ આપ્યો. બૃહસ્પતિજીએ યજ્ઞોપવિત આપ્યું. ભૂદેવીએ કૃષ્ણ મૃગચર્મ આપ્યું. વનસ્પતિઓના અધિપતિ ચંદ્રદેવે એમને દંડ આપ્યો. માતા અદિતિએ કૌપીન આપ્યું. સપ્તર્ષિઓએ કુશ આપ્યું. બ્રહ્માજીએ કમંડલ આપ્યું. અને આ રીતે સરસ્વતીએ રુદ્રાક્ષની માળા આપી. કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું. માં ઉમાએ એમાં ભિક્ષા આપી. અને આવી રીતે યજ્ઞોપવિત સંસ્કાર વામન ભગવાનના થયા. બોલો વામન ભગવાન કી જય. અને હવે વામન ભગવાનને થયું કે બલિ રાજા જે કરી રહ્યા છે યજ્ઞ, મારે ત્યાં પધારવું બહુ જ જરૂરી છે. અને વામન ભગવાન આજે બલિ રાજા જ્યાં ભરૂચમાં ભૃગુ કચ્છ ક્ષેત્રમાં નર્મદાજીના તટ ઉપર યજ્ઞ કરી રહ્યા હતા. અને ત્યાં જ વિષ્ણુ ભગવાન વામનનું રૂપ લઈને પધાર્યા. ભક્તો ગાતા હોય છે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર માધવા, ઓ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા જય હો. રે. હલો.
શ્વેત છત્ર શિર પર ધર્યો રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડળ સાર મારા વાલા, કર્મા કમંડળ સાર મારા વાલા, એ કર્મા કમંડળ સાર મારા વાલા, કર્મા કમંડળ સાર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, એ ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, કરુણા સિંધુ ક્યાં 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 ચાલ્યા રે, અધૂરી છે અમ આશ મારા વાલા, અધૂરી છે આસ મારા વાલા, એ અધૂરી છે અમ આશ મારા વાલા, અધૂરી છે આસ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ જય હો. ચાલ્યા રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છા હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, હણવા બલીનું અભિમાન મારા વાલા, બલીનું અભિમાન મારા વાલા, હે હણવા બલીનું અભિમાન મારા વાલા,
થઈ ચાલ્યા રે. હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હણવા બલિનું અભિમાન મારા વાલા. હળવા બલિનું અભિમાન મારા વાલા. હે હણવા બલિનું અભિમાન મારા વાલા. હળવા બલિનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. 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 ચાલ્યા રે. ચાલ્યા રે. ચાલ્યા રે. ચાલ્યા રે. બોલ વામન ભગવાન કી જય. વામન ભગવાન આપણા જ ગુજરાતમાં ભરૂચમાં જ્યાં નર્મદાજીના કિનારે બલિરાજા યજ્ઞ કરી રહ્યા હતા ત્યાં પધાર્યા. દૂરથી તેજ પુંજ એવો દેખાયો કે જાણે સૂર્યનારાયણ પધારતા હોય. અને જેમ જેમ નજીક પધારતા ગયા બધા જ સભાસદો ઊભા થઈ ગયા અને જોયું તો એક બટુક બ્રહ્મચારી દેખાયા. બલિરાજાએ એમનું સ્વાગત કર્યું, આનંદ થયો, આસન આપ્યું, એમને સ્વાગત વચનોથી અભિનંદન કર્યું, ચરણ પ્રક્ષાલન કર્યા. બ્રહ્મદેવ પધાર્યા છે મારે ત્યાં. મસ્તક પર એ જલ છાંટ્યું અને બલિરાજાએ કહ્યું, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે. બ્રહ્મર્ષિણામ તપસાક્ષાન મન્યે ત્વા આર્ય વપુરધરમ. કે હે બ્રહ્મદેવ, આપનું સ્વાગત છે. હું આપને નમસ્કાર કરું છું. આજ્ઞા આપો કે હું આપની શું સેવા કરું. એમ લાગે છે કે મોટા મોટા બ્રહ્મર્ષિઓની તપસ્યા મૂર્તિમંત થઈને આપના સ્વરૂપે આજે મારા યજ્ઞમાં પધારી છે. આપના ચરણ પ્રક્ષાલન કરાવવા માત્રથી મારા બધા જ પિતૃઓ તૃપ્ત થઈ ગયા. માનો કે મને મારા યજ્ઞનું ફલ આપના ચરણ પ્રક્ષાલનથી મળી ગયું છે. હે બ્રહ્મદેવ, મને એવું લાગે છે કે આપ કંઈ માંગવા ઈચ્છો છો પણ સંકોચના કારણે માંગી નથી શકતા. શું આપને સુવર્ણ જોઈએ, ગાય જોઈએ, સમૃદ્ધ ભવન જોઈએ, કોઈ પવિત્ર અન્ન જોઈએ, પેય પ્રવાહી પદાર્થ જોઈએ, લગ્ન અર્થે કોઈ બ્રાહ્મણ કન્યા જોઈએ, સમુદ્ર ગામ ઘોડા હાથી શું જોઈએ? આજે બધું મારી પાસે છે. હું સર્વ કંઈ આપને આપીશ. જ્યારે આ રીતે કહ્યું અને એ વખતે વામન ભગવાન બોલ્યા કે રાજા, તું આ જે કંઈ પણ આપવાનું કહી રહ્યો છે તારા કુળની પરંપરા અનુસાર કહી રહ્યો છે. કારણ કે તું કોના વંશમાં આવ્યો છે? તારા પિતા વિરોચન, કે જેમને પાસે દેવતાઓએ આયુષ્યનું દાન માંગ્યું તો વગર સંકોચે આપી દીધું. તારા દાદા પ્રહલાદજી ભગવાનના પરમ ભક્ત થયા. તારા પરદાદા હિરણ્યકશિપુ કેવો એ દિગ્વિજયી અસુર હતો અને એમની પરંપરામાં તું આવે છે. માટે તું જે કહી રહ્યો છે એ તારા કુલની પરંપરા અનુસાર કહી રહ્યો છે.
પણ હું કંઈ માંગવા ઈચ્છું છું તો એ માંગુ કે મને 3 ડગલા પૃથ્વીનું દાન આપ, અને એ પણ મારા ચરણથી માપીને આપ. જ્યારે ભગવાને આવી રીતે કહ્યું, હવે આ બલિરાજા હસવા માંડ્યા. અરે મહારાજ, શું વાત કરો છો? આપની વાતો તો વૃદ્ધ જન સંમત છે અને બુદ્ધિ આપની બાળક જેવી લાગી રહી છે. આજે આ ત્રિલોકનો રાજા બનીને બેઠો છું હું, અને અત્યારે આપ માંગી રહ્યા છો 3 ડગલા પૃથ્વી, અને એ પણ પોતાના ચરણથી માપીને. આપ તો કેટલા નાનકડા બટુક છો, અને આપના ચરણારવિંદ આટલા આટલા માપી માપીને કેટલું માપશો? અને એ વખતે વામન ભગવાન બોલ્યા કે રાજા, માણસની અંદર સંતોષ મુખ્ય હોવો જોઈએ, અને જેની અંદર સંતોષ નથી એને તો 3 લોકનું રાજ્ય મળી જાય ને તોય રડતો રહે છે. માટે મને સંતોષ છે એ માત્ર ને માત્ર 3 ડગલા પૃથ્વીથી, અને એ પણ મારા ચરણથી નાપીને. જુઓ, ક્ષમા સમાન અમૃત બીજો નથી, ધર્મ સમાન બીજો કોઈ મિત્ર નથી, શીલ સમાન નિર્ભયતા નથી, અને સંતોષ સમાન બીજું કોઈ સુખ નથી. અને પુષ્ટિ માર્ગમાં ગોરસ દાન ઠાકુરજીને દાન લીલા વખતે અપાય છે. અભય દાન આત્મનિવેદન વખતે, બ્રહ્મ સંબંધ વખતે અપાય છે. રસદાન ઠાકુરજી રાસોત્સવ સમયે આપ્યું છે. એમ તો દાનના બીજા ઘણા પ્રકારો છે, અને એમાં પૃથ્વી દાનને પણ મહાન ગણ્યું છે. અને આજે દેવા માટે દાનને ઉત્તમ ગણ્યું, લેવા માટે જ્ઞાનને ઉત્તમ ગણ્યું, અને ત્યાગવા માટે અભિમાનને ઉત્તમ ગણ્યું છે. દેવા માટે દાન ઉત્તમ, કોઈની પાસેથી લેવા માટે જ્ઞાન ઉત્તમ, અને ત્યાગવા માટે આપણું અભિમાન ઉત્તમ છે. અને આજે બહુ હટ કરી રાજાએ પણ વામનજી કહે છે કે મને તો 3 ડગલા પૃથ્વીનું દાન આપ. આ બાજુ શુક્રાચાર્યજી બેઠા હતા, એ ઓળખી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ બાળક નથી, આ ભગવાન વિષ્ણુ સ્વયં તને છલવા માટે આવ્યા છે. રાજા, જ્યારે તું દાનનો સંકલ્પ કરીશ અને એ વખતે આ વિકરાળ રૂપ લઈ લેશે, વિશાળ વિરાટ રૂપ લેશે, અને 1 ડગલામાં તો પૃથ્વી માપી લેશે, સ્વર્ગ માપી લેશે, કંઈ આપવા માટે નહીં બચે, તો તને નરક યાતના ભોગવવી પડશે. બલિરાજા કહેવા માંડ્યા કે હે ગુરુદેવ, ભલે મારે નરક યાતના ભોગવવી પડે, એ ભોગવા તૈયાર છું, પણ હું ડરું છું, નરકથી નથી ડરતો. ડરું છું તો સેનાથી કે એકવાર બ્રાહ્મણને આપવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પને પાછું લેવાથી હું ડરું છું. માટે હું નરકથી નથી ડરતો, પણ મેં બ્રાહ્મણને આપવાનું વચન લીધું છે અને હું આપીને રહીશ. જો યદી તમે કહો છો આ વિષ્ણુ છે, તો એ કોઈ પણ રીતે મારી પાસેથી લેવું હશે લઈ જ લેશે, અને જો વિષ્ણુ સિવાય કોઈ સાધારણ અન્ય કોઈ હશે તો પછી આ બલિરાજાથી બચીને જશે નહીં. આવી રીતે શુક્રાચાર્યજીએ કહ્યું પણ ન માન્યો, અને ત્યારે શુક્રાચાર્યજીને બીજા ઉપાય સૂઝ્યા, અને એમણે કહ્યું કે જુઓ, તું કહે છે કે હું અસત્ય બોલવાથી ડરું છું, તો જેમ કોઈ વૃક્ષ છે એમાં ફલફૂલ લાગેલા હોય અને વૃક્ષ જ ન રહે તો ફલફૂલ ક્યાંથી રહેવાના, એવી રીતે શરીર એક વૃક્ષ છે અને સત્ય અસત્ય એના 2 ફલ ફૂલ છે, અને જો શરીર જ નહીં રહે તારું તો પછી સત્ય અસત્ય ક્યાં જશે? છતાં પણ આ માનતા નથી બલિરાજા.
અને એ વખતે વામન ભગવાન કહે છે કે મારે તો 3 ડગલા પૃથ્વી જોઈએ, એનાથી સંતોષ છે. निर्धन कहे धनवान सुखी, धनवान कहे सुख राजा को भारी, राजा कहे चक्रवर्ती सुखी, चक्रवर्ती सुख कहे इंद्र को भारी, इंद्र कहे राम सुखी, राम कहे सुख संत को भारी, संत कहे संतोष में सुख बिना, संतोष सब दुनिया को भारी. અને આ રીતે શુક્રાચાર્યજી કહે છે કે જો રાજા આટલી જગ્યાએ ખોટું બોલે તો એનો કોઈ દોષ લાગતો નથી. સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે, ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ ના નૃતમ સ્યાજ ગુપ્સિતમ. શું કહે છે કે સ્ત્રીઓને પ્રસન્ન કરવા માટે યદિ ખોટું બોલવામાં આવે તો એનો દોષ લાગતો નથી. બીજું, મજાક મશ્કરીમાં યદિ ખોટું બોલવામાં આવે તો એનો દોષ લાગતો નથી. લગ્ન વગેરેની બાબતમાં ખોટું બોલીને કોઈનો મેળ પડી જતો હોય તો શુક્રાચાર્યજી કહે છે તો દોષ લાગતો નથી. પછી કન્યા વગેરેની પ્રશંસામાં આજીવિકાને જાળવી રાખવા, પ્રાણ ચાલ્યા જવાના હોય એવી આફત આવી પડે ત્યારે ખોટું બોલીને પ્રાણ બચી જતા હોય, કાં તો ગાય બ્રાહ્મણની હત્યા થતી હોય ને એ વખતે ખોટું બોલીને એમની હત્યા થતી અટકી જતી હોય તો પણ ખોટું બોલવામાં એનો દોષ લાગતો નથી. પણ આ તો શુક્રાચાર્યજી અસુરોના ગુરુ કહે છે. પણ આપણે ત્યાં તો અસત્ય જેવો મોટો પાપ બીજું કોઈ નથી એમ ગુસાઈનજીએ કહ્યું. અને ગુસાઈનજીની કૃપાથી તો પેલો દિલ્હીનો ચોર ઠગ એ પણ સત્ય બોલીને ચોરી કરીને આવી ગયો, પણ અસત્ય ન બોલ્યું. આવે છે ને વાર્તાજીમાં. અને એટલા માટે તો જો શુક્રાચાર્યજી કહે છે લગ્ન અર્થે બાબતમાં કન્યાની પ્રશંસા કરતી વખતે તો ઘણાની ઘરે બનાવે બધું માં, પણ જ્યારે છોકરા વાળા આવ્યા હોય ને થાળી લઈને પેલી છોકરીને મોકલે, અરે અમારે તો બધું આ જ બનાવે અને આવડતું કશું ન હોય. રોટલી વણે તો જાત જાતના દેશના નકશાઓ બનાવે, ક્યારે ભારત બનાવે ને ક્યારે ઓસ્ટ્રેલિયા બનાવે ને ક્યારે રોટલી વણતા ન આવડતી હોય. અને અમારે તો બધું આણે બનાવ્યું. પ્રશંસા કરતી વખતે અને જુઓ ઘણી વાર કહું છું કે નથી કહેતા તારા માટે ચાંદ તારા તોડી લાવીશ ને આ તોડી લાવીશ ને તાજમહેલ બનાવી દઈશ ને આજ સુધી કોઈએ બનાવ્યું અને એને ખોટું લાગ્યું, એનો દોષ લાગ્યો નથી લાગ્યો. અને આજે એમ કે તારા માટે તાજમહેલ બનાવીશ અને પોતાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ શોધતો હોય કે ક્યાંક મને ફ્લેટ મળી. તો ઘણા કે અરે બધું તમને તમારી છોકરીને આવડે, બધું જાણ્યું, પણ ધર્મમાં કંઈ જાણે છે કે નહીં? કે હા, એને ગીતાજીના શ્લોકો આવડે, હે, રામાયણની ચોપાઈઓ આવડે, ઓહો, ભાગવતજીના શ્લોક આવડે, પણ મહાભારત તો તમારા ઘરે આવીને કરશે. અને આટલા સ્થાને ખોટું બોલવાથી દોષ લાગતો નથી, છતાં ન માન્યા, સંકલ્પ લીધો. ભાગવતજીમાં નથી પણ અન્ય સ્થાને ઉલ્લેખ મળે છે કે એક ઉપાય હજી શુક્રાચાર્યજી પાસે રહ્યો કે હું નાળચામાં જ જીવડું બનીને ઘૂસી જાઉં કે જેથી એ નાળચામાંથી જલ જ નહીં આવે જારીમાંથી, તો કેવી રીતે સંકલ્પ લેશે? તો જારીની જે ટોટી હતી નાળચું, અને ત્યાં જઈને એ પ્રવેશી ગયા. અને જ્યારે સંકલ્પ લેવા માટે જારીને નમાવી, જલ ન આવ્યું, વાનમન ભગવાને કહ્યું જલ તો આવ્યું નહીં, સંકલ્પ કેવી રીતે લેશે? અને ત્યાં જ દર્ભથી એ નાળચું સાફ કર્યું. અને કહેવાય છે કે શુક્રાચાર્યજીની એક આંખ જતી રહી.
અને આજે સંકલ્પ લીધો અને ત્યાં જ જોત જોતામાં તો ઠાકુરજીએ વિરાટ રૂપ ધારણ કર્યું. બોલો વિરાટ નારાયણ ભગવાન. એક ડગલામાં સમગ્ર પૃથ્વીને માપી લીધી. હસ્તથી આકાશ અને અંતરિક્ષને માપી લીધા, દિશાઓને. બીજા ચરણને લંબાવ્યું અને બીજું ડગલું એવું લંબાવ્યું કે છેક સત્યલોક સુધી, સ્વર્ગ સુધી પ્રભુનું ચરણારવિંદ ગયું. બ્રહ્માજીએ જોયું કે મારા પ્રભુનું ચરણારવિંદ છે. કમંડલના જલથી ચરણના અંગુષ્ઠનું અભિષેક કરાવ્યો. ગંગાજી રૂપે એ ધારા આવી, માટે ગંગાજીને ચરણોદક કહેવાય છે ઠાકુરજીનું. ત્યારબાદ કહેવા માંડ્યા કે બલિરાજા, તું તારા વચનથી ચ્યુત રહી ગયો. તે કહ્યું હતું 3 ડગલા પૃથ્વીનું દાન આપીશ, તો આ તો 2 ડગલામાં મેં બધું માપી લીધું. હવે બતાવો તારો સંકલ્પ કેવી રીતે પૂરો થશે? તને નરક યાતના ભોગવવી પડશે. ગરુડજીને બોલાવ્યા અને વરુણ પાશથી બલિરાજાને બાંધી દીધા અને આજે કહેવા માંડ્યા કે બતાવો ત્રીજું ડગલું ક્યાં ધરું? અને એ વખતે બલિરાજાએ કહ્યું, પ્રભુ હવે કશું આપવા માટે નથી, છે તો આ મસ્તક છે અને આ મસ્તક પર પ્રભુ આપનું ચરણારવિંદ ધરો. અને બલિરાજા નવધા ભક્તિમાંથી આત્મનિવેદન ભક્તિ બલિરાજાને સિદ્ધ થઈ છે. જે પદ કમલ લોકત્રય પાવન, બલિરાજા કી પીઠ ધરે. ચરણ કમલ વંદો જગદીશ, જે ગોધન કે સંગ ધાય. પ્રહલાદજી આવ્યા અને પ્રહલાદજીએ આવ્યા અને એ વખતે બલિરાજા હમણાં સુધી જ્યારે એમના દાદા પ્રહલાદજી આવતા સાષ્ટાંગ દંડવત કરતા, પણ આજે વરુણ પાશથી બંધાયેલા છે માટે ખાલી માથું નમાવી શક્યા, બાકી દંડવત ન કરી શક્યા. પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ આપવા વાળા પણ આપ છો, લેવા વાળા પણ પ્રભુ આપ જ છો. મારો આ પૌત્ર નિર્દોષ છે, એને છોડી દો. એણે સર્વ સમર્પણ કર્યું છે. અને ત્યારે ભગવાને કહ્યું, પ્રહલાદજી, હું તારા પૌત્ર બલિરાજા ઉપર એટલો પ્રસન્ન થયો છું કે મેં આજ સુધી કોઈને નથી આપ્યું એવું સુતલ લોકનું રાજ્ય હું એને આપું છું. અને સુતલ લોકમાં એ મને એના નગરની રક્ષા માટે દ્વારપાલ તરીકે મને જોશે અને હું એના નગરની રક્ષા ગદા લઈને દ્વારપાલ તરીકે કરીશ. અને સુતલ લોકનું રાજ બલિરાજાને આપ્યું. અને આ રીતે ભગવાનનું અભિષેક થયું, ઉપેન્દ્ર નામ ધારણ થયું. બોલો ઉપેન્દ્ર ભગવાન કી જય. આ રીતે બલિરાજાને નવધા ભક્તિમાંથી આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થઈ. किसी के पास कुछ न हो तो उस पे हंसती है दुनिया, और जिसके पास सब कुछ हो तो उससे जलती है दुनिया. અને આજે બલિરાજા પાસે સર્વ કંઈ હતું, પણ દેવતાઓએ કહીને છલથી બધું વામન ભગવાન પાસે પાછું લેવડાવી લીધું. कोई हमें पूछे कि तुमने जिंदगी में क्या खोया क्या पाया, तो बेझिझक कह देना कि जो कुछ खोया वो मेरी नादानी से खोया. जो कुछ खोया वो मेरी नादानी थी, और जो कुछ मैंने पाया वो मेरे श्याम की मेहरबानी थी. ठाकुर जी ની કૃપાથી પામ્યું અને મારી નાદાનીથી મેં ખોયું છે. અને આ રીતે ભગવાન સુતલ લોકમાં દ્વારપાલ બનીને રહ્યા, રક્ષા કરવા. બલિરાજાને સુતલ લોકનું રાજ્ય આપ્યું. અને એક જગ્યાએ એવો ઉલ્લેખ મળે છે કે લક્ષ્મીજીને થયું કે અરે મારા પતિ દ્વારપાલ બની ગયા. અને બલિરાજા પાસે રક્ષાબંધન આવી, લક્ષ્મી એ લઈને ગયા રાખી અને કહ્યું, બલિરાજા તારે કોઈ બહેન નથી, હું તારી બહેન બનીને આવી છું રાખી બાંધવા. અને રાખી બાંધી અને ભાઈએ કહ્યું કે બોલ બહેન શું જોઈએ તારે?
કે મારે બીજું કશું નથી જોઈતું, તમારો દ્વારપાલ મને આપી દો. અને એટલા માટે તો રક્ષા બાંધવામાં આવે છે ત્યારે યેન બધો બલિરાજા એ શ્લોક બોલવામાં આવે છે. તો આ રીતે વામન ભગવાન ની ચરિત્ર કથા કહી. બોલો વામન ભગવાન કી જય. હવે કહે છે કે મત્સ્યની યોની તો બહુ નિંદનીય છે. તો ભગવાને મત્સ્ય અવતાર કેમ ધારણ કર્યો? તો કહે છે કે એક વખતે સત્યસેન નામના રાજા, સત્યવ્રત એમનું નામ હતું, કૃતમાલા નદીના કિનારે તર્પણ કરવા ગયા અને અંજલિમાં જલ લીધું અને એ અંજલિમાં જલની સાથે એક નાનકડી માછલી આવી ગઈ. આ રાજાએ પાછી જલમાં મૂકી. માછલી બોલી કે રાજા, તમે જાણો છો કે મારાથી મોટા જળચર મને ખાઈ જશે, માટે તમારી સાથે મને લઈ જાઓ. અને એમણે એ માછલીને કમંડલમાં રાખી લીધી. કમંડલમાં મોટી થઈ ગઈ. એમણે માટલામાં મૂકી, માટલામાં મોટી થઈ ગઈ. એમાંથી લઈને ઘડામાં મૂકી તો ઘડામાં મોટી થઈ ગઈ. મોટા પાત્રમાં તો એમાં મોટી થઈ ગઈ. નદીમાં મૂકી તો મોટી થઈ ગઈ. ત્યાંથી કાઢીને તળાવ, સરોવર, છેલ્લે સમુદ્રમાં મૂકી તો ત્યાં વિશાળ રૂપ ધારણ કરી લીધું. ત્યારે આ સત્યવ્રત રાજા બોલ્યા કે આ મત્સ્યના રૂપમાં કોઈ આપ અવતાર છો, કોઈ દેવ છો કે કોણ છો નારાયણ? અને એ વખતે મત્સ્ય નારાયણે આજ્ઞા કરી કે રાજા, આજથી 7મા દિવસે પ્રલય કાળનું જળ ફરી વળશે, બધું જળબંબાકાર થઈ જશે અને પ્રલય કાળના જળમાં ભયંકર વાવાઝોડું પવન ચાલશે અને એક વિશાળ નૌકા ડગમગ થતી આવશે અને એમાં તારે લતા પતા ઔષધિ અને સપ્તર્ષિઓની સાથે તારે ચડી જવાનો. અને પ્રલય કાળના જલમાં નાવ હાલક ડોલક થશે ત્યારે આવા જ રૂપમાં ફરીથી મત્સ્ય રૂપ ધારણ કરીને હું આવીશ અને તારી નાવને વાસુકી નાગનું દોરડું બનાવીને અને મારા શિંગડા સાથે શૃંગ સાથે બાંધી દેવાનું અને એ વખતે તે તું જે ઉપદેશ માંગીશ એ હું તને આપીશ. અને એ જ 7મો દિવસ આવ્યો. જે પ્રમાણે કહ્યું હતું એવી જ રીતે જ થયું. એ જ નૌકા આવી, એમાં ચડી ગયા સપ્તર્ષિઓની સાથે. એ જ હાલક ડોલક થવા માંડીને વાસુકી નાગનું દોરડું બનાવીને બાંધી અને એ વખતે જે ઉપદેશ માંગ્યો એ આખો ઉપદેશ મત્સ્ય પુરાણ તરીકે પ્રસિદ્ધ થયો. અને આ મત્સ્ય નારાયણે શું કર્યું? તો કહે છે કે જ્યારે ભગવાન આ સૃષ્ટિના પ્રલય વખતે શયન કરવા ગયા અને એ વખતે બ્રહ્માજી પણ એમની અંદર શયન કરવા જઈ રહ્યા હતા અને બ્રહ્માજીના મુખમાંથી એ વખતે વેદો નીકળી પડ્યા અને વેદોને ચોરીને હયગ્રીવ નામના દૈત્ય લઈ જઈ રહ્યા હતા અને આ મત્સ્ય નારાયણે એમને મારીને અને બ્રહ્માજીના ચોરાયેલા વેદોને પાછા એમને અપાવ્યા છે. આવી રીતે વેદના ઉદ્ધારાર્થે આ મત્સ્ય અવતાર થયો છે. બોલો મત્સ્ય નારાયણ ભગવાન કી. અને એની સાથે જ અહીં અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. બોલો વામન ભગવાન કી, મત્સ્ય નારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા.
ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અષ્ટમ સ્કંદ એ શ્રીજી બાવાનું જમણું વક્ષસ્થળ, જ્યારે નવમ સ્કંદ એ વામ ડાબુ વક્ષસ્થળ છે શ્રી ગોરધનનાથજીનું. આ ઈશાનું કથા છે. આમાં 24 અધ્યાય છે અને 12 અધ્યાયના 2 પ્રકરણ છે. એમાં 12 અધ્યાયમાં સૂર્યવંશ બતાવ્યો અને 12 અધ્યાયમાં ચંદ્રવંશનું વર્ણન કર્યું. સૂર્યવંશનો પ્રારંભ વૈવસ્વત મનુથી થયો, જ્યારે ચંદ્રવંશનો પ્રારંભ નિમિ રાજાથી થયો છે. ઈશાનું કથા 2 પ્રકારની છે. એક તો અવતારના ચરિત્ર રૂપ અને બીજું એ અવતારોના ચરિત્રનું અનુકરણ કરવાવાળી. અષ્ટમ સ્કંદ એ દુર્વાસનાઓને નષ્ટ કરે છે, જ્યારે નવમ સ્કંદ એ દુર્વાસનાઓના બીજને જ નષ્ટ કરી નાખે છે. શુકદેવજી મહારાજે કહ્યું, રાજા, મનુનો વંશ તમે સંક્ષેપમાં સાંભળો, કારણ કે સેંકડો વર્ષો સુધી પણ એનો વિસ્તાર ન થઈ શકે. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી થયા, મરીચીને કશ્યપજી થયા, એમને વિવસ્વાન સૂર્ય થયા, વિવસ્વાનના સંજ્ઞા નામના પત્નીથી શ્રાદ્ધ દેવ મનુ થયા. આ શ્રાદ્ધ દેવ મનુ જ્યારે સંતાનહીન હતા અને એ વખતે વશિષ્ઠજીએ એમની પાસે મિત્રા વરુણ નામનો યજ્ઞ કરાવ્યો અને સંતાન પ્રાપ્તિ માટે. અને આ યજ્ઞના આરંભમાં માત્ર દૂધનો આહાર લેનારી શ્રદ્ધા દેવીએ પોતાના હોતા પાસે જઈને કહ્યું કે હે ઋષિઓ, મારે પુત્ર નથી જોઈતો, પુત્રી જોઈએ છે. અને એ વખતે મંત્ર બદલી નાખ્યા અને એના પરિણામે પુત્રના ઠેકાણે ઈલા નામની પુત્રી થઈ. મનુ મહારાજનું મન થોડું ખિન્ન થઈ ગયું કે મેં તો પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો, પુત્રી કેમ થઈ? અને એ વખતે વશિષ્ઠજીએ કહ્યું કે આ હોતાના વિપરીત સંકલ્પથી આપણો સંકલ્પ બરાબર નથી થયો. વશિષ્ઠજીએ ભગવાન નારાયણનું સ્મરણ કર્યું અને નારાયણે પ્રસન્ન થઈને આ ઈલા નામની પુત્રીમાંથી સુદ્યુમ્ન નામનો પુત્ર બનાવી દીધો. આ સુદ્યુમ્ન એક દિવસ સિંધુ દેશના ઘોડા પર સવાર થઈને ઉત્તર બાજુ ગયા મેરુ પર્વતની તળેટી પાસે, અને ત્યાં એક વનમાં ગયા અને એ વનમાં જેટલા પણ પુલ્લિંગ હતા એ બધા સ્ત્રીલિંગ થઈ ગયા. સુદ્યુમ્ન ફરી ઈલા બની ગયો, ઘોડો ઘોડી બની ગઈ, દાસો દાસીઓ બની ગયા. રાજાએ કહ્યું, તો આ વનમાં એવી કઈ વિશેષતા હતી કે જેના કારણે બધા પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બની ગયા? શુકદેવજી મહારાજ કહે છે કે એક વખતે એકાંતમાં પાર્વતીજીની સાથે મહાદેવજી વિહાર કરી રહ્યા હતા. ઋષિ મુનિઓ દર્શન કરવા આવ્યા. પાર્વતીજીને લજ્જા આવી અને એ વખતે મહાદેવજીએ એમને વચન આપ્યું કે આજ પછી આ જગ્યાએ
આ વનમાં મારા સિવાય બીજો કોઈ પણ પુરુષ આવશે અને એ પુરુષમાંથી સ્ત્રી બની જશે. અને આ વાતની ખબર નથી, અજાણતામાં ગયા અને ત્યાં ફરી સ્ત્રી બની ગયા. અને આ ફરી ઈલા બનેલા સુદ્યુમ્ન ત્યાં વનમાં ભટકી રહ્યા હતા. અને એ વખતે ચંદ્રનો પુત્ર બુધ આવ્યો અને એણે આની સાથે વિવાહ કર્યા. એનાથી પુરુરવા નામનો પુત્ર થયો. ત્યારબાદ સુદ્યુમ્નને થયું કે આ શું થઈ ગયું. વશિષ્ઠજીનું સ્મરણ કર્યું ને એમને મહાદેવજી પાસે એવું વરદાન માંગ્યું કે તમારો યજમાન 1 મહિના તો પુરુષ બનીને રહેશે, 1 મહિના સ્ત્રી બનીને રહેશે, પણ પ્રજા આજ આવા રાજાને પસંદ કરતી નથી, માટે તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા. ત્યારબાદ શ્રાદ્ધ દેવ મનુને બીજા 10 પુત્ર થયા. એમાં સૌથી મોટા હતા ઈશ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, દૃષ્ટ, કરુષ, નરેશંત, પુષદ્ર, નભગ અને કવિ. તો આ મનુના પુત્ર હતા પુષદ્ર. અને એમને વશિષ્ઠજીએ ગૌશાળામાં ગાયોની સંભાળ માટે રાખ્યા અને વીરાસનમાં બેસીને ગાયોનું રક્ષણ કરતા હતા, હાથમાં તલવાર લઈને. કોઈ હિંસક પશુ ગાયોને ખાઈ ના જાય. ચોમાસાના દિવસો હતા અને વાદળા એવા ઘેરાયા કે અંધારું ચારે બાજુ છવાઈ ગયું. સામે કોણ છે એ પણ દેખાતું નહોતું. અને એ વખતે એક વાઘ આવ્યો અને આ વાઘે ગર્જના કરી, ગાયો ભાંભરવા માંડી અને ગૌશાળામાં પ્રવેશ કર્યો. અને ત્યાં જ વાઘને મારવા માટે તલવાર ચલાવી અને સવાર પડીને જોયું તો વાઘનું માથું નહીં પણ ગાયનું માથું કપાઈ ગયું હતું. અને વાઘનો એક કાન કપાઈ ગયો હતો. લોહીની ધારા વહેવડાવતો એ ભાગ્યો પોતાની ગુફામાં. વશિષ્ઠજીને ખબર પડી કે આ મારા યજમાને આણે શું કર્યું, ગૌ હત્યા કરી છે. અને એમણે કહ્યું તે ગૌ હત્યા કરી, જા તું ક્ષુદ્ર બની જા. અને આવી રીતે શ્રાપ આપ્યો. જો કે અજાણતામાં ગૌ હત્યા થઈ હતી, છતાં પણ એનું એને ફલ ભોગવવું પડ્યું. આજે તો જાણતા આટલી ગૌ હત્યાઓ થઈ રહી છે અને ગૌ હત્યામાં કેટલા લોકો સહભાગી બને છે. એક તો ગાયને પકડનાર, એને વેચનાર, એને ખરીદનાર, એને કાપનાર, એને રાંધનાર, એને બનાવનાર, એને પીરસનાર, એને ખાનાર, આ બધા ગૌ હત્યામાં એક સરખા ભાગીદાર છે. અને આજે કેટલી ગૌ હત્યા થાય છે. અજાણતામાં ગૌ હત્યા થઈ ગઈ અને એનું આ ફલ ભોગવવું પડ્યું. મનુના એક પુત્ર હતા શાદદેવ મનુના શર્યાતિ. આ શર્યાતિ વેદોના નિષ્ઠાવાન વિદ્વાન હતા. અંગિરા ગોત્રના ઋષિઓને યજ્ઞમાં બીજા દિવસનું કર્મ કેવી રીતે કરવું એમણે બતાવ્યું. અને આ શર્યાતિ એક દિવસ સુકન્યા નામની એમની કન્યા હતી, એને લઈને ચ્યવન મુનિના આશ્રમમાં ગયા. અને ચ્યવન મુનિના આશ્રમમાં જ્યારે બધા ફરી રહ્યા હતા અને ત્યારે આ સુકન્યાએ જોયું કે એક માટીનો રાફડો જામેલો છે અને એમાંથી 2 લાલ લાલ જ્યોતિ દેખાઈ રહી છે. અને ત્યાં દર્ભ પડ્યું હતું અને દર્ભ લઈને લાલ લાલ જ્યોતિમાં આમ નાખ્યું અને ત્યાં જ રાફડાની અંદર બેઠેલા ચ્યવન મુનિની આંખો ફૂટી ગઈ અને લોહીની ધારા વહેવા માંડી. અને એવા તેજસ્વી પ્રતાપી હતા કે એમનો અપરાધ થયો અને જેટલા પણ આવ્યા હતા એ બધાના દૈહિક ધર્મો બંધ થઈ ગયા.